દોસ્તો આ છોકરી આ ધારણા જોવે છે તારે તો એ ધારણાની અંદર બે આઈફોન પડ્યા હોય છે તારે આ દુકાનદાર ઉભો થઈને કહે છે કે બોલો મેડમ તમારે શું લેવું છે તો છોકરી કહે છે કે ભૈયા આ ધારણા શું ભાવ છે દુકાનવાળો કહે છે કે આ 20 રૂપિયાના 250 ગ્રામ છે તારે આ છોકરી બોલે છે કે તમે એક કામ કરો આ બધા ધારણા મને આપી દો તો દુકાનવાળો કહે છે કે મેડમ તમે આ બધા ધારણા ખરીદી રહ્યા છો એટલે હું તમને ખાલી 600 રૂપિયામાં બધા ધારણા આપી દે તો આ છોકરી બોલે છે કે બસ ભૈયા ખાલી 600 રૂપિયા હું તમને 1000 રૂપિયા આલી દઈશ તો દુકાનવાળો બહુ ખુશ થઈ જાય છે અને એટલામાં તેની પર એના માલિકનો ફોન આવી જાય છે તો છોકરીને કહે છે કે મેડમ હવે હું તમને આ ધારણા નહીં આપી શકું કેમ કે હવે આ ધારણા મારા માલિકે ખરીદી લીધા છે તો છોકરી બોલે છે કે રે ભૈયા આ ધારણા પહેલા મેં ખરીદેલા છે લો તમે આ 1000 રૂપિયા પકડો તો દુકાનવાળો કહે છે કે ના મેડમ મારે 1000 રૂપિયા નથી જોતા આ ધારણા હું મારા માલિકને નહીં આપું તો એ મારું જીવવાનું હરામ કરી દે છે તો આ છોકરી કહે છે કે ભૈયા મારે તો આ ધારણા જોઈએ છે લો તમે આ 20000 રૂપિયા પકડો તો દુકાનવાળો બહુ ખુશ થઈ જાય છે અને પછી આ છોકરી આ ધારણા લઈને ત્યાંથી જતી રહે છે પણ હવે તો આગળ જે થયું એ જોતા પહેલા હે અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો પછી આ દુકાનવાળો બોલે છે કે રે ધારણાની અંદર તો મેં નકલી આઈફોન રાખ્યા હતા